ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? લાસ્ટ આપણે બાયોસાવરનો નિયમ છે જોયો હતો અને બાયોસાવરના નિયમ આધારિત આપણે જે સૂત્ર મેળવ્યું હતું એ સૂત્ર કંઈક આ રીતે હતું કે ડીબી બરાબર, સૂત્ર છે હું અહીંયા નોટ ડાઉન કરું છું, ડીબી બરાબર μ0/4π આઈ ડીએલ ક્રોસ આર અથવા તો આઈ ડીએલ સાઇન થીટાના છેદમાં આર સ્ક્વેર. આ આદિ સ્વરૂપનું સૂત્ર હતું અને આપણે સાથે સાથે સદિશ સ્વરૂપનું પણ સૂત્ર છે મેળવ્યું હતું ડીબી બરાબર μ0/4π આઈ ડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. ઓકે, આ સદિશ સ્વરૂપનું સૂત્ર હતું, જ્યારે આગળનું જે સૂત્ર છે એ અદિશ સ્વરૂપે હતું. તો આશા રાખું છું કે તમને બંને સૂત્રો છે હવે સમજ આવી ગયા હશે. હવે આગળ વધીએ તો આ જે સૂત્ર જોયા હતા તેને આધારે દાખલાઓ છે એમની પ્રેક્ટિસ કરી લઈએ. હવે પ્રેક્ટિસ કરવા માટે આપણે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5. સ્વાધ્યાયનો દાખલા નંબર 5 રકમ છે, હું રીડ કરું છું, તમે ધ્યાન આપજો. રકમ કંઈક આ પ્રમાણે છે: સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલા છે. જો જે આ ખંડ તમને જોઈ રહ્યા છો ડેલ્ટા એક્સ જે ખંડ છે ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર કરવામાં આવે છે. જો આમાંથી કેટલો પ્રવાહ? 10 એમ્પિયર પ્રવાહ છે આ પસાર કરવામાં આવે છે. અહીંયા આપણને કીધું છે કે જુઓ આકૃતિ. ઓકે, y અક્ષ પર 0.5 મીટર અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ બરાબર x સેન્ટીમીટર છે આપણને આપેલું છે. આ બિંદુ જે છે y P બિંદુ છે y અક્ષ પરનું છે જે ઉદ્ગમ બિંદુથી 0.5 મીટર અંતરે આપેલું છે. ઓકે, તો આવો કોઈ પ્રવાહધારિત ખંડ હોય તો આ પ્રવાહધારિત ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું એ આપણને બાયોસાવરના નિયમની મદદથી આવડે છે. તો ચાલો એમને ઉકેલ કરીએ આનો. તો બાયોસાવરના નિયમ પરથી ઓકે, ચાલો શું છે બાયોસાવરનો નિયમ? તો કે બાયોસાવરના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π આઈ ડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. ઓકે, આ છે એમનું મૂલ્ય મેળવવું છે એટલે આપણે અદિશ સ્વરૂપ જ એમનું લેવું પડશે. તો પહેલા જે પણ માહિતી આપણને આપેલી છે એમની નોંધ કરી લઈએ. તો જુઓ ડેલ્ટા એક્સ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેપ. ઓકે, અને ડેલ્ટા એક્સ બરાબર આપણને 1 સેન્ટીમીટર આપેલું છે. 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે? 10⁻² મીટર. ઓકે, બીજું આપણને પ્રવાહ આપી દીધો છે. કેટલો આપેલો છે? 10 એમ્પિયર. y અક્ષ પરનું બિંદુ આપેલું છે એટલે અંતર r આપી દીધું છે. ઓકે, હું y વડે ના દર્શાવતા r વડે દર્શાવું. 0.5 મીટર છે આપણને આપેલું છે. એટલી માહિતી આપણી પાસે છે. તો પહેલું કામ આપણે એ કરીએ કે પહેલું કામમાં આપણે આઈડીએલ જે ખંડ છે એને મેળવી લઈએ. કે જો તો પહેલું કામ આપણે એમ કરીએ કે આઈડીએલ મેળવી લઈએ. ઓકે, આઈડીએલ તો I આપણી પાસે 10 છે અને ડીએલ એટલે કે ડેલ્ટા ડીએલ બરાબર ડેલ્ટા એલ. ડેલ્ટા એલ બરાબર આપણી પાસે શું છે? ડેલ્ટા એક્સ આઈ કેપ. ઓકે, તો આમાં તમે એમ લખી શકો I ડેલ્ટા એક્સ બરાબર છે આપણી પાસે 10⁻² મીટર. ઓકે, તો આનું સાદરૂપ આપો તો કેટલું થઈ જશે? 10⁻² આઈ કેપ એવું થશે આઈડીએલ ખંડ. ઓકે, હવે આની વેલ્યુ છે તમારે અહીંયા મૂકી અને સાદુરૂપ છે આપવાનું છે. તો જો μ0/4π ની કિંમત કેટલી આવશે? 10⁻². આઈડીએલ ખંડ આપણને આખો મળી ગયો. કેટલો મળી ગયો? 10⁻². હવે આ સાઇન થીટા, તો જો આ જે પ્રવાહ છે એ x અક્ષની દિશામાં જાય છે અને જે સ્થાન સદિશ r છે તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો આવી જશે? 90 ડિગ્રી. તો અહીંયા શું આવશે? સાઇન 90 ડિગ્રી ના છેદમાં r નો વર્ગ, અને r બરાબર કેટલા છે? 0.5 નો વર્ગ. ઓકે, ચાલો સાદરૂપ આપીએ આપણે તો કેટલું થશે? જો 10⁻8 થઈ ગઈ. સાઇન 90 ની કિંમત 1 અને 0.5 નો વર્ગ 0.25 થઈ જશે. ઓકે, હા, 0.5 નો વર્ગ 25 અને 2 દશા 0.25. 0.25 એટલે કેટલા થઈ જશે? 4 થશે. તો
તો આન્સર આવશે 4 ગુણ્યા 10⁻8 ટેસ્લા. ઓકે, ચુંબકીય ક્ષેત્ર કેટલું આવી ગયું? ચુંબકીય ક્ષેત્ર આવ્યું 4 ગુણ્યા 10⁻8 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આવશે. હવે વાત રહી દિશાની. તો જો કાલે જે રીતે આપણે જોયું એ રીતે દિશા મેળવવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે તમે વાપરી શકો. તો જો આ જે પહેલો ભાગ છે, આ હાથમાં તમારી હથેળી છે એ ગોઠવી દેવાની. આ રીતે તમે ગોઠવી દીધી. હવે તમારો સ્થાન સદિશ છે ક્યાં જાય છે? અહીંથી આમ ઉપર તરફ આવે છે. આઈડિયલ ખંડથી કઈ બાજુ? તમે ઉપર તરફ. તો આ અંગૂઠો છે એ કઈ બાજુ ખુલ્યો? જો અંગૂઠો છે 12 તરફ, અને 12 તરફ છે પ્લસ ઝેડ અક્ષ કહેવાય. જો આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ છે, તો ત્રીજી અક્ષ છે એ કઈ આવશે? ઝેડ અક્ષ આવશે. અહીંથી આ રીતે આમ ત્રીજી અક્ષ ઝેડ અક્ષ આવે. ઓકે, તો એની દિશામાં હોય, પણ એ પણ કેવી? પ્લસ. તો જો એમ સમજ ન પડે, અંગૂઠાનો નિયમ વાપરતા ન આવડે, તો તમારે શું કરવાનું? તો કે આની દિશા છે ને એ આપણે આઈડિયલ ક્રોસ આર ની મદદથી મેળવી શકીએ. કોના મદદથી? આઈડિયલ ક્રોસ આર. તો આઈડિયલ છે તમારું 10⁻10 આઈ કેપ ઇન્ટુ આર. આર છે તમારું 0.5 વાય એક્સ ની દિશામાં હોવાથી જે કેપ. ઓકે, આ બેવનો ગુણાકાર જે પણ આવે તે આવું થઈ જશે. 5 ગુણ્યા 10⁻2 થશે. 0.5 એટલે 10⁻1 ને 10⁻1 10⁻2 આમ થઈ જશે આઈ ક્રોસ જે. અને આઈ ક્રોસ જે એટલે શું થઈ જાય? કે થશે. ઓકે, કે કેપ. તો આની જે દિશા આવશે, આ દિશા કઈ આવશે? કે કેપ. અને થોડુંક હું વ્યવસ્થિત એડિટ કરી દઉં. તો આ જે દિશા આવશે આપણને કેટલી મળશે? 4 ગુણ્યા 10⁻5 કેટલા? કે કેપ ટેસ્લા. ઓકે, આ છે આપણો ફાઇનલ આન્સર. એટલે કે પ્લસ ઝેડ અક્ષની દિશા, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. ઓકે, સિમ્પલ જ છે. માત્ર ચુંબકીય ક્ષેત્રમાં અગત્યની વસ્તુ એ છે કે દિશા તમને મેળવતા આવડી જવી જોઈએ. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. જો એક એક્સ્ટ્રા દાખલો છે બાયો સાવર ઉપર આધારિત, એમની પ્રેક્ટિસ કરી લઈએ. રકમ છે, હું રીડ કરું છું, ધ્યાન આપજો. એક તારને ઉત્તર દક્ષિણ દિશામાં એવી રીતે મૂકેલો છે કે જેથી તેમાં 8 એમ્પિયરનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે. ક્યાં વહે? ઉત્તરથી દક્ષિણ તરફ. તો જો આ રીતે થશે. આ વાહક તાર છે, આને હું કન્સિડર કરું છું. આને હું ઉત્તર કહું, તો આ દિશા કઈ થઈ ગઈ? દક્ષિણ. ઓકે, તો એક તારને ઉત્તર દક્ષિણ દિશામાં એવી રીતે મૂકેલો છે કે તેમાંથી 8 એમ્પિયરનો પ્રવાહ છે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહે. સોરી, દક્ષિણથી ઉત્તર દિશામાં. તો આ પ્રવાહ છે કંઈક આ રીતે ઉપરની દિશામાં વહે છે, આઈ જેટલો. અને આઈ ની કિંમત આપેલી છે, આઈ બરાબર 8 એમ્પિયર. ઓકે, હવે 1 સેન્ટીમીટર લંબાઈના લીધે કારથી ઉત્તર પૂર્વ દિશામાં 200 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. 1 સેન્ટીમીટર લંબાઈના લીધે. અહીંયા જે આઈડિયલ ખંડ લેવાનો છે, આઈડિયલ ખંડની લંબાઈ, પેનનો કલર છે હું ચેન્જ કરું છું. આ આઈડિયલ ખંડ આ કેટલો લેવાનો છે? 1 સેન્ટીમીટર લંબાઈના લીધે આ જે ખંડ છે એ 1 સેન્ટીમીટર. તો ડીએલ બરાબર હું લઈ લઉં 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર. ઓકે, ઉત્તર પૂર્વ દિશામાં. તો જો આ જે દિશા આવશે ને, આ દિશા એ પૂર્વ હશે. તો ઉત્તર પૂર્વ આવું ક્યારેય વર્ડ વાપરે ને એટલે આપણે શું કરવાનું? એક્ઝેક્ટ એની વચ્ચેનો પોઈન્ટ લઈ લેવાનો. ક્યાં લેવાનું? એક્ઝેક્ટ વચ્ચેનું. ઓકે, જોજો એક્ઝેક્ટ વચ્ચેની લાઈન તમે ખેંચો તો એ કંઈક આ રીતે આવશે, આને જોડતી, કે આ રીતે. આ આવી ઉત્તર પૂર્વ દિશામાં. ત્યાં કેટલા અંતરે? તો કે આર. આ જે અંતર છે આપણે આર લેવાનું. આર બરાબર 200 સેન્ટીમીટર બરાબર 2 મીટર થઈ જશે. તો 2 મીટરે આવેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે આપણે મેળવવું છે. તો આઈડિયલ અને જે આ ખંડ છે એની વચ્ચેનો ખૂણો, તો આઈડિયલ અને આ જે
સ્થાન સદિશ છે એની વચ્ચેનો ખૂણો, તો આ બે વચ્ચેનું એક્ઝેક્ટ વચ્ચેનું હોવાથી આ ખૂણો કેટલો આવશે? 45 ડિગ્રી આવશે. ઓકે, તો ફરી પાછું બાયો સાવરના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π I dl sin θ/r². ઓકે, μ0/4π. ચાલો કિંમત મૂકીએ. કેટલી આવશે? 10⁻⁷. પ્રવાહ છે 8, dl બરાબર છે 10⁻2, sin θ બરાબર 45 ડિગ્રી ના છેદમાં r નો વર્ગ. r બરાબર કેટલા છે? 2 નો વર્ગ. ઓકે, તો જો સાદુરૂપ આપીએ તો 2 નો વર્ગ કેટલો થશે? 4. 8 સાથે ભાગ ચાલે તો અહીંયા કેટલા આવી ગયા? 2. હવે આ કેટલી ઘાત થઈ? 10⁻9 થઈ ગઈ. તો આવું થયું 2 ગુણ્યા 10⁻9 અને sin 45 ની કિંમત 1/√2. ઓકે, તો આનું સાદુરૂપ આપો ને તો માત્ર √2 વધશે. √2 into 10⁻9. તો આ કેટલું થઈ જશે? 1.41 ગુણ્યા 10⁻9 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આવશે. હવે અગત્યની વાત એ છે કે ચુંબકીય ક્ષેત્ર તો મળી જશે. હવે દિશા કઈ રીતે મેળવવી? ફરી પાછું જો તમારી ફિગર છે, પ્રવાહ છે કઈ બાજુ જાય છે? તો કે ઉપર તરફ. તો પ્રવાહ છે ઉપર તરફ જાય છે, અથવા તો હથેળી છે અને આવી રીતે આમ ઉપર તરફ રાખી દો. ચાલો, ઉપર તરફ. આ અંગૂઠો છે હું આમ રાખું છું. હવે આ જે આપણો સ્થાન સદિશ છે, જો આને આમ રાખું તો આ સ્થાન સદિશ છે એ કેમ બાજુ છે? તો કે આ રીતે આમ વળશે તો મને આ જે ભાગ છે એ મળશે. ઓકે, તો આને હું આ રીતે આમ વાળું છું. આને આમ વાળું તો અંગૂઠો કઈ બાજુ ખુલ્યો? જો અંગૂઠો કઈ બાજુ ખુલ્યો? તમારી તરફ. તો આ બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર મળશે ને એ અંદર તરફની દિશામાં હશે. ક્યાં હશે? અંદર તરફ. તો કે અહીંયા ક્રોસની નિશાની કરી શકો અથવા અહીંયા સ્પેસિફાઈડ તમે લખી શકો કે અંદર તરફની દિશામાં. અંદર તરફની દિશામાં. ત્યાં છે એ 12 તરફ આવતું હતું, અહીંયા કેવું આવે છે? અંદર તરફની દિશામાં. તો આ છે તમારો આન્સર, ફાઇનલ આન્સર. ઓકે, સિમ્પલ બાયો સાવર આવડવું જોઈએ. ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ઓકે, જો હમણાં આપણે બાયો સાવરની જે ઉલ્લેખ કર્યો, આ બાયો સાવરમાં આપણે માધ્યમ તરીકે શું રાખ્યું હતું? જો આ ખાસ નોટ તરીકે, જો વિદ્યુત પ્રવાહખંડ અને સ્થાન સદિશ વચ્ચે અન્ય કોઈ માધ્યમ હોય તો ચુંબકીય ક્ષેત્ર શું થઈ છે? dB બરાબર μ0 માફ કરજો, μ0 નહીં આવે. શું આવશે? ઓનલી μ. ઓકે, કેમ કે માધ્યમ છે અને માધ્યમ જો μ પરમિટિવિટી વાળું હોય તો એના માટે આપણે લખી શકીએ μ/4π I dl sin θ/r². ઓકે, આગળ શું હતું? અત્યાર સુધી માધ્યમ તરીકે જો શૂન્ય અવકાશ હોય તો અહીંયા મ્યુ નોટ એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી લેતા હતા, સોરી પરમિએબિલિટી. પણ અહીંયા છે માધ્યમની પરમિએબિલિટી લેવાની છે, જ્યાં મ્યુ બરાબર માધ્યમની પરમિએબિલિટી. ઓકે, આ માધ્યમની પરમિએબિલિટી છે. હવે આનું આ સૂત્ર આપણે જાણીએ છીએ કે સાપેક્ષ પરમિએબિલિટી બરાબર સાપેક્ષ પરમિટિવિટી જોયું હતું ને, એવી રીતે સાપેક્ષ પરમિએબિલિટી બરાબર એને આપણે મ્યુ આર તરીકે દર્શાવીએ છીએ કે મ્યુ આર બરાબર માધ્યમની પરમિએબિલિટીના છેદમાં શૂન્ય અવકાશની પરમિએબિલિટી. તો આપણે માધ્યમની પરમિએબિલિટી જોઈએ છીએ તો શું થઈ જશે? મ્યુ બરાબર μ0 ઇન્ટુ મ્યુ આર. ઓકે, આની વેલ્યુ છે તમે આ ઉપરનું જે સમીકરણ છે એમાં મૂકો તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થઈ જશે? dB બરાબર μ0 મ્યુ આર ના છેદમાં 4π I dl sin θ ના છેદમાં r². ઓકે, આ સૂત્ર છે તમારે માત્ર યાદ રાખવાનું છે.
આપણે ગુજરાત બોર્ડમાં આમનું કોઈ ખાસ મહત્વ નથી, પણ તમે જે કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમને આ રીતના પ્રશ્ન છે પૂછાઈ શકે છે, એટલા માટે ખાસ આ સૂત્ર છે તમારે યાદ રાખવાનું છે. સિમ્પલ જ છે. જસ્ટ તમારે શું કરવાનું છે તો કે માધ્યમની પરમિએબિલિટી અને શૂન્યાવકાશની પરમિએબિલિટીની વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર સાપેક્ષ પરમિએબિલિટી તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો આ સૂત્ર છે નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક જે આપણે સ્ટડી આઉટ કરવાનો છે એ છે ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર. જો અત્યાર સુધી માત્ર આપણે વિદ્યુત પ્રવાહધારિત ખંડના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવતા હતા, પણ કોઈ ગતિમાન વિદ્યુત ભાર છે તો આ ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર છે કઈ રીતે મેળવવું એના માટેનો પ્રશ્ન છે. ધારો કે આ કોઈ બિંદુ છે, અહીંથી વિદ્યુત ભાર છે ક્યુ વિદ્યુત ભાર. શું થાય છે તો કે અહીંથી આ ક્યુ વિદ્યુત ભાર વી જેટલા વેગથી ઉપર તરફ ગતિ કરે છે, અને અહીંથી આનાથી કોઈ આર અંતરે, અહીંથી કોઈ આ આર અંતરે આવેલા કોઈ બિંદુ પી પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો સેમ બાયો-સાવર્ટના નિયમ પરથી જ પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું. ફરી એકવાર જો આખો ચિતાર છે તમારી સામે રજૂ કરું છું કે આ એક કોઈ ક્યુ વિદ્યુત ભાર છે. ક્યુ વિદ્યુત ભાર છે ઉપર તરફ વી જેટલા વેગ સાથે ગતિ કરે છે, અને તેનાથી આર અંતરે આવેલા કોઈ પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો પ્રયોગો દ્વારા એવું જાણવા મળ્યું કે ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભારના સમપ્રમાણમાં, ચુંબકીય ક્ષેત્ર છે એ વેગના સમપ્રમાણમાં, ચુંબકીય ક્ષેત્ર છે થીટાના સમપ્રમાણમાં, એટલે કે આની વચ્ચેનો ખૂણો. ઓકે, તમે થીટા લખી શકો છો અથવા સાઇન થીટા ડાયરેક્ટ છે લખી શકો છો. અને ચુંબકીય ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ આટલી માહિતી છે એના ઉપરથી આપણે આવું લખી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π QV sin θ upon r². ઓકે, તો આ છે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટેનું સૂત્ર. શું આવશે? μ0/4π QV sin θ upon r². અને આને તમે સદિશ સ્વરૂપે પણ દર્શાવી શકો કે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π QV ક્રોસ r ના છેદમાં r3. ઓકે, આ શું છે? સદિશ સ્વરૂપ છે, અને આ અદિશ સ્વરૂપ છે જે માત્ર મૂલ્ય મેળવવા માટે આપણને મળે છે. ઓકે, તો આ પણ એક ફરી પાછું કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો જ એક ટોપિક હતો. બોર્ડમાં આનું કોઈ ખાસ મહત્વ નથી. ઓકે, ફરી એકવાર આમની દિશા પણ ક્યાં મળશે તો કે પહેલો સદિશ, પહેલો કયો છે? વી સદિશ છે. પહેલો સદિશ વી છે, અને બીજો સદિશ તો સ્થાન સદિશ આર છે. તો પહેલાથી બીજા તરફ તમે જાઓ એટલે તમને આ ગતિમાન વિદ્યુત ભારના કારણે ચુંબકીય ક્ષેત્ર જે પણ દિશામાં મળે છે દિશા તમે મેળવી શકો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો હવે જોવાનું છે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત જે આ સુરેખ તાર છે, વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારના લીધે ચુંબકીય ક્ષેત્ર, એને આપણે અલગ અલગ 3 ભાગમાં વહેંચીએ. તો પહેલું પરિમિત એટલે કે નિશ્ચિત લંબાઈના તાર માટે. ઓકે, પરિમિત એટલે કે નિશ્ચિત લંબાઈના તાર માટે. તો જો અહીંયા આપણે એક નિશ્ચિત લંબાઈનો તાર છે ધ્યાનમાં લીધેલો છે. આ તાર છે, તારની લંબાઈ ધારો કે L છે. કેટલી છે? L. ઓકે, હવે આ તારથી આર અંતરે આવેલા કોઈ બિંદુ આ P પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે. તો આ જે પરિમિત લંબાઈનો તાર છે એના ઉપર તમારે એક પ્રવાહખંડ લેવો પડે. તો જો અહીંયા હું એક પ્રવાહખંડ લઉં છું આઈડીએલ. ઓકે, તો આઈડીએલ આ પ્રવાહખંડ છે. તો આ પ્રવાહખંડના લીધે પી બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો આ અને પી બિંદુને જોડી દો. આઈડીએલ ખંડ અને પી બિંદુને જોડી દો. ઓકે, આ આઈડીએલ ખંડ અને પી બિંદુને આપણે જોડી દીધા. જો આ ખૂણો છે,
આ મધ્ય બિંદુને હું એમ નામ આપું, આ પી છે, આઈડિયલ ખંડ છે. ઓકે, આ ખૂણો 90 ડિગ્રી હોય. કેટલો હોય? 90 ડિગ્રી. જો આ ખૂણો થીટા હોય, ધારો કે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો કેટલો થવાનો છે? 90 માઇનસ થીટા થઈ જશે. કેમ? કેમ કે આ 90, આ ત્રણેય ખૂણાનો સરવાળો કરો તો 180 થવો જોઈએ. 90 પ્લસ 90 180 માઇનસ થીટા પ્લસ થીટા કેન્સલ આઉટ થઈ ગયા. તેવી રીતે જો આ 90 માઇનસ થીટા હોય ને, તો તમારે તો આ આઈડિયલ, આ જે આઈડિયલ અને આર વચ્ચેનો ખૂણો છે મેળવવો છે. આ સ્થાન સદિશ આર છે, એની વચ્ચેનો ખૂણો, તો એ આવશે 90 પ્લસ થીટા. કેમ? જો હવે આ બેવનો સરવાળો કરો તો શું છે? 90 પ્લસ 90 180 પ્લસ થીટા માઇનસ થીટા કેન્સલ આઉટ થઈ જાય. 180, આ સુરેખ રેખા પરનો ખૂણો છે, 180 ડિગ્રી થઈ જાય. ઓકે, તો આ ખૂણો કેટલો આવ્યો આપણી પાસે? 90 પ્લસ થીટા. તો જો તમારે આઈડિયલ ખંડ છે, તમારી પાસે સ્થાન સદિશ છે, તમારી પાસે ખૂણો છે, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમે લખી શકો. ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π આઈડિયલ સાઇન 90 પ્લસ થીટા અપોન આર સ્ક્વેર. ઓકે, આટલી માહિતી છે તમારી પાસે મળી ગઈ. μ0/4π આઈડિયલ સાઇન 90 પ્લસ થીટા અપોન આર સ્ક્વેર. જો ધ્યાન આપજો, μ0/4π સાઇન 90 પ્લસ થીટા, તો આઈડિયલ સાઇન 90 પ્લસ થીટા એટલે કોસ થીટા ના છેદમાં આર સ્ક્વેર. હવે તમારે આ આકૃતિની ભૂમિતિ પરથી તમારે શું કરવું પડે? તો કે આર ની કિંમત મેળવવી પડે. કોની કિંમત મેળવવી પડે? આર ની કિંમત. અને સાથે સાથે તમારે આ ડીએલ છે, ડીએલ ની પણ કિંમત મેળવવી પડે. ઓકે, તો આ ડીએલ છે, ડીએલ ની કિંમત કઈ રીતે મેળવવી એ આપણા માટે એક પ્રશ્ન છે. તો પહેલું જો તમારે આર મેળવવો છે. શું મેળવવું છે? આર. તો આર ની કિંમત મેળવવા માટે જો તમારી પાસે આ બાજુ છે, આ કર્ણ છે, થીટા છે, તો તમે શું લખી શકો? જો ધ્યાન આપજો, આકૃતિની ભૂમિતિ પરથી શું લખી શકીએ? તો કે પાસેની બાજુ ના છેદમાં કર્ણ કોસ થીટા બરાબર પાસેની બાજુ, આ થીટા છે, થીટાની પાસેની બાજુ કઈ આવશે? આર ના છેદમાં કર્ણ કયો આવશે? સ્મોલ આર. ઓકે, તો તમારે સ્મોલ આર જોઈએ છે. સ્મોલ આર બરાબર કેપિટલ આર ના છેદમાં કોસ થીટા બરાબર આર સેક થીટા. ઓકે, આ શું મળી ગયું? સ્મોલ આર છે, એની કિંમત મળી ગઈ. બીજું તમારે આઈડિયલ ખંડ એટલે કે ડીએલ છે, ડીએલ જોઈએ છે. તો ડીએલ મેળવવા માટે આપણી પાસે એવી કોઈ ભૌતિક રાશિ છે નહીં કે સરળતાથી તમે છે ડીએલ મેળવી શકો. ઓકે, તો ડીએલ મેળવવા માટે આપણે શું કરશું? તો જો ડીએલ મેળવવા માટે આપણે એવું કરી શકીએ કે એક જે ખૂણો છે, ખૂણાને છે આપણે જોડે ધ્યાનમાં લઈ લઈએ અને એને આધારે છે આપણે મેળવી લઈએ. તો જો આપણી પાસે આ જે માહિતી છે આપણી પાસે છે, શું છે? તો કે આ જે લંબાઈ છે ને, એને આપણે સ્મોલ એન ધ્યાનમાં લઈએ. કેટલી લઈએ? સ્મોલ એલ. તો ફરી પાછી આકૃતિની ભૂમિતિ પરથી એવું કહી શકીએ કે tan થીટા બરાબર સામેની બાજુ, આ સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એલ ના છેદમાં આર. ઓકે, તો તમે એલ બરાબર શું લખી શકો? આર tan થીટા. આ એલ મળી ગયું. હવે આનું વિકલન કરો તો ડીએલ બરાબર શું થઈ જશે? આર અચળ tan થીટા. tan થીટા નું શું થઈ જશે? sec સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે, આ ડીએલ મળી ગયું. તો જો આ બંને કિંમત, આ જે આર છે, આર ની કિંમત અને ડીએલ જે ડીએલ મેળવ્યો, કેમ કે એલ છે, એલ નું વિકલન કરો તો જ તમને ડીએલ મળશે ને, બાકી મળવાનું નથી. તો આ બેવ કિંમત આર અને ડીએલ ની કિંમત છે, આને હું કહું સમીકરણ નંબર 1. શું કહું? સમીકરણ નંબર 1. તો ડીએલ અને આર ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, તો હું આને કન્ટિન્યુ કરું છું. જોજો આગળના પેજ ઉપર આપણે છે જમ્પ મારીએ છીએ. તો જો આવું કંઈક હતું. કન્ટિન્યુ. તો ડીબી બરાબર શું આવશે? μ0/4π આઈ. ડીએલ, ડીએલ બરાબર જો ફરી એકવાર હું બતાવી દઉં. ડીએલ બરાબર આપણી પાસે શું છે? આર sec સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે, તો એને છે મૂકી દઈએ આર
sec સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા ઇન્ટુ કોસ થીટા તો હતું જ તે ના છેદમાં અંતર r નો વર્ગ. જો ફરી એકવાર r બરાબર આપણને માહિતી મળી છે શું છે, r બરાબર કેપિટલ R sec થીટા છે, તો એનો વર્ગ કરીને લખવાનો છે, તો r સ્ક્વેર sec સ્ક્વેર થીટા. ઓકે, આ કેન્સલ આઉટ થઈ જશે, r કેન્સલ આઉટ થઈ જશે, તો ચુંબકીય ક્ષેત્ર db મળી ગયું. કેટલું આવશે, μ0/4 પાઈ ઇન્ટુ અહીંયા શું વધ્યું, r જ વધ્યું, i cos થીટા ઇન્ટુ ડી થીટા આવું મળ્યું. આ ચુંબકીય ક્ષેત્ર db સૂક્ષ્મ મળ્યું, પણ તમારે તો આ સમગ્ર તાર, જે આ સમગ્ર તાર છે l લંબાઈનો, એના કારણે તમારે ચુંબકીય ક્ષેત્ર છે મેળવવું છે, તો તમારે આ સમગ્ર લંબાઈ ઉપર શું કરી દેવું પડે, સંકલન કરી દેવું પડે. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર સમગ્ર તારના લીધે ચુંબકીય ક્ષેત્ર શું થશે, તો કે b બરાબર સંકલન db બરાબર સંકલન μ0/4 પાઈ r i cos થીટા ડી થીટા. હવે વાત આવી લિમિટની, તો જો અહીંયા તમારે આ તારનો આ એક છેડો છે, આ તમારે તારનો બીજો છેડો છે, તો તમારે શું કરવાનું, તો કે જે આ બે છેડા છે એને જોડી દેવાના, ઉપરનો અને નીચેનો છેડો. તો જો પહેલા હું આને જોડું છું થોડુંક વ્યવસ્થિત હો ને. આ જે ખૂણો આવ્યો, ધારો કે આ ખૂણો છે એ θ2 છે, અને અહીંથી આ નીચેનો ભાગ છે હું જોડું છું, જોજો, અને આ જે ખૂણો આવે છે એ θ1 છે. કેટલો છે, θ1. પણ આ θ1 છે અક્ષ છે એની નીચેની બાજુ હોવાથી એને માઇનસ કન્સિડર કરશું અને પેલાને પ્લસ લઈશું, તો લિમિટ કઈ આવશે, -θ1 થી +θ2. ઓકે, હવે μ0/4 પાઈ r કેવું છે, અચળ છે, i પણ અચળ છે, તો એને બહાર કાઢી લ્યો, તો μ0i/4 પાઈ r જે અચળ છે એને બહાર કાઢી લો, તો લિમિટ કઈ આવશે, -θ1 થી θ2 cos થીટા ડી થીટા. હવે cos નું સંકલન શું થશે તમે જાણો છો, cos નું સંકલન શું થશે, ચાલો બોલો, sin થશે μ0i/4 પાઈ r, cos નું સંકલન થશે sin થીટા. હવે લિમિટ મૂકી દો, -θ1 થી θ2. ઓકે, તો જો આવું થશે, ચુંબકીય ક્ષેત્ર db બરાબર μ0i/4 પાઈ r, પેલા અપર લિમિટ મૂકો sin θ2 માઇનસ લોઅર લિમિટ મૂકો sin -θ1. હવે આપણે જાણીએ છીએ કે સાઇન કેવું છે, અયુગ્મ વિધેય છે, તો માઇનસ ની સાઇન ક્યાં આવી જશે, બહાર આવી જશે, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે, μ0i/4 પાઈ r sin θ2. હવે જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, તો પેલા sin θ1 લખું છું પ્લસ sin θ2. ઓકે, તો આપણું ફાઇનલ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આપણને મળી ગયું. ઓકે, આ જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે આપણને કેવું મળી ગયું, ફાઇનલ સૂત્ર, જે આપણે પરિમિત લંબાઈના તારના કારણે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય પ્રેરણ મેળવતા હતા, એનું સૂત્ર છે આપણને મળી ગયું. ઓકે, જો ફરી એકવાર શું કર્યું આપણે, તો કે પરિમિત લંબાઈનો જે આ તાર છે, આ પરિમિત લંબાઈના તારમાં આઈડિયલ ખંડના કારણે બાયો સાવરનો નિયમ વાપરી અને સૂત્ર મેળવ્યું. એમાં જે અજ્ઞાત રાશિઓ હતી dl અને r, એ આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીને બેવની વેલ્યુ મેળવી, એમને એમાં પુટ કરી અને એનું સંકલન કર્યું, તો જે પરિમિત લંબાઈનો તાર છે, આ પરિમિત લંબાઈના તારના કારણે કોઈ બિંદુ p પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે આપણને મળી ગયું. ઓકે, હવે પણ આની પણ તમારે જો દિશા જાણવી હોય તો ફરી પાછું, જો આ ભાગ છે ક્યાં છે, આ રીતે ઉપર તરફ જાય છે, અને તમારી આંગળીઓ છે p બિંદુ બાજુ નમાવો, તમારી આંગળીઓ p બિંદુ બાજુ નમાવો, તો અંગૂઠો ક્યાં આવ્યો, તમારા તરફ અંદર આવ્યો, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ ક્યાં આવશે, અંદર તરફ આવશે. ઓકે, એ રીતે તમે મેળવી શકો, અથવા તો આજના લેક્ચરમાં અંતમાં હું તમને છે આ બંને રીતો છે એ શીખવું છું. ઓકે, તો આ પરિમિત લંબાઈના તાર માટેનું ચુંબકીય ક્ષેત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે, ટેક્સ્ટ બુકમાં વગર સાબિતીએ તમને આપેલું છે,
પણ આ સાબિતી કઈ રીતે આવે એના માટે મેં તમને અહીંયા રજૂઆત કરી. ઓકે, હવે જુઓ, જે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે, એક્ઝામમાં પ્રશ્ન છે આપણે જે આ સાદરૂપ આપ્યું એ આ ખૂણાને આધારે આપ્યું, θ1 અને θ2. પણ એક્ઝામમાં હકીકતમાં જે ખૂણા આપે છે ને આ ખૂણા આપે છે આલ્ફા અને આ બાજુનો ખૂણો છે બીટા. આ ખૂણા છે આપણને આપતા હોય છે. તો આપણને જે ફાઇનલ સૂત્ર મળે છે આ ખૂણાના સ્વરૂપમાં મળવું જોઈએ. તો એ કઈ રીતે મેળવવું? તો જો અહીંયા આકૃતિની ભૂમિતિ જુઓ, આ 90 ડિગ્રી થઈ ગયો. જો આ આલ્ફા છે, આ 90 ડિગ્રી છે, આ θ1 છે, તો આપણે શું લખી શકીએ? તો કે આલ્ફા બરાબર 90 માઇનસ θ1. તેવી રીતે આપણે લખી શકીએ બીટા બરાબર 90 માઇનસ θ2. ઓકે, આ બે વસ્તુ છે આપણા માટે ખૂબ જ અગત્યની છે. તો આને આપણે આગળ કેરી ફોરવર્ડ કરીએ. બે માહિતી છે એને કે શું છે? તો કે આલ્ફા બરાબર 90 માઇનસ θ1 અને બીટા બરાબર 90 માઇનસ θ2. હવે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું હતું? જો ફરી એકવાર લખું છું, μ0/4πr μ0I/4πr sin θ1 પ્લસ sin θ2 આવું હતું. ઓકે, આમાં તમે શું કરો? તો કે આપણે માફ કરજો, θ1 ને સૂત્રનો કરતા બનાવીએ. તો જો θ1 બરાબર આવું થશે, θ1 બરાબર 90 માઇનસ આલ્ફા અને θ2 બરાબર શું થશે? 90 માઇનસ બીટા. બેવની વેલ્યુ છે અહીંયા મૂકો. μ0I/4πr sin 90 માઇનસ θ એટલે cos થઈ જશે. તો કે cos આલ્ફા અને sin 90 એટલે પ્રથમ ચરણમાં બધા જ કેવા હશે? ધન હશે. તો આ જે સૂત્ર મળી ગયું એ ચુંબકીય ક્ષેત્ર બી નું મળી ગયું. ઓકે, આ ક્યાં આવ્યું? તો કે એ તાર છે ને, તારના છેડા સાથે બનાવેલા ખૂણાઓ સાથેનું સૂત્ર આવી ગયું. ક્યાં આવ્યું? તારના છેડા સાથે બનાવેલ ખૂણા. ઓકે, નોટ કરવું હોય તો કરી લેજો કે આલ્ફા અને બીટા શું છે? તો કે તારના છેડા સાથે બનાવેલા ખૂણા છે. પરિમિત લંબાઈનો જે તાર છે એ તારના છેડા સાથે બનાવેલા ખૂણા આધારિત સૂત્ર છે. અને θ1 અને θ શું છે? θ2. તો જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ બિંદુ સાથે બનાવેલા ખૂણા છે. ઓકે, આ બે વચ્ચેનો ડિફરન્સ છે. હવે આમાં જ એક વેરાયટી છે, આપણે આગળ લઈ લઈએ. ધારો કે આપણને અનંત લંબાઈનો તાર આપે. જોજો, ધ્યાન આપજો, અનંત લંબાઈના તાર માટે. તાર કેવો છે? અનંત લંબાઈનો. જો તાર છે અનંત લંબાઈનો હોય તો સ્વાભાવિક વાત છે, જોજો અહીંયા આ જે આ તાર છે કેટલો હશે? અનંત લંબાઈનો. તો આ અનંત લંબાઈનો છે. હવે તમારી નજીક કોઈ અનંત લંબાઈની વસ્તુ છે એને જોવો તો તમારું માથું છે ક્યાં ચડી જવાનું છે? અથવા તો ખૂણો જે બનશે 90 ડિગ્રીનો બની જશે. તો જે આ સૂત્ર છે એમાં θ1 અને θ2 છે કેવા બની જશે? 90 ડિગ્રી બની જશે. ઓકે, તો જે આ સૂત્ર આપણે મેળવ્યું ને, આ સૂત્ર સેમ સૂત્ર, પણ θ1 અને θ2 કેટલા બની જશે? 90 ડિગ્રીના. તો અનંત લંબાઈના તાર માટે આપણે શું લખી શકીએ? θ1 બરાબર θ2 બરાબર 90 ડિગ્રી, અથવા તો તમે π/2 છે લખી શકો. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર શું આવશે અનંત લંબાઈના તાર માટે? μ0I/4πr sin θ1. θ1 ના બદલે તમે શું લખી શકો? 90 ડિગ્રી પ્લસ sin 90 ડિગ્રી. sin 90 પ્લસ 90, 1 પ્લસ 1 કેટલા થઈ જશે? 2 થશે. તો આટલું આવશે μ0I/2πr. ઓકે, આ શું આવી ગયું? અનંત લંબાઈના તારના લીધે ચુંબકીય ક્ષેત્ર છે આપણને મળી ગયું. ઓકે, ફરી એકવાર આ પણ અગત્યનું છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. અનંત લંબાઈના તારના લીધે ચુંબકીય ક્ષેત્ર પૂછે તો આ રીતે તમે મેળવી શકો μ0I/2πr. ઓકે, તો આ બે સૂત્રો છે આપણે જોયા, પરિમિત લંબાઈના તારના કારણે, અનંત લંબાઈના તારના કારણે. હવે એક ત્રીજી વેરાયટી જોઈએ, જોજો. એ છે સેમી ઇન્ફાઇનાઇટ તાર માટે. કોના માટે? સેમી ઇન્ફાઇનાઇટ તાર માટે. ઓકે, સેમી ઇન્ફાઇનાઇટ એટલે તો કે અડધો અનંત લંબાઈનો તાર. ધારો કે એવો તાર આપણે કલ્પીએ કે એનો એક છેડો છે તમારા હાથમાં છે ને બીજો છેડો છે અનંત લંબાઈ સુધી જાય છે. ઓકે, તો જો એની કલ્પના કરીએ આપણે. જોજો, આ ધારો કે
અનંત લંબાઈનો તાર છે. આ અનંત લંબાઈનો એક છેડો તમારા હાથમાં છે અને બીજો છે એ આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. ઓકે, તો અનંત લંબાઈના તારથી તમારા હાથમાં હશે તો અહીંયા કોઈ આર અંતરે આવેલું કોઈ બિંદુ પી છે, એના માટે θ1 કેટલો થઈ જશે? 0 ડિગ્રી થશે. બંને સમાંતર રેખાના બિંદુઓ થઈ ગયા તો એના માટે ખૂણો છે કેટલો બની જશે? 0 ડિગ્રી. અને આના માટે θ2 બરાબર કેટલો બની જશે? અનંત લંબાઈ હોવાથી 90 ડિગ્રી છે બની જશે. ઓકે, હવે આ બે માટે તમારે સૂત્ર તો ફરી પાછું જો આ જે ખૂણો બનશે એ અંત્ય બિંદુઓ સાથે જ બનશે, આને જોડતો જ તે. તો આના માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/4πr sin θ1 પ્લસ θ2 નો ઉપયોગ કરતા. ઓકે, આમાં θ1 અને θ2 ની કિંમત મૂકો તો ચુંબકીય ક્ષેત્ર B શું થઈ જશે? μ0I/4πr sin 0 ડિગ્રી પ્લસ sin 90 ડિગ્રી. ઓકે, sin 0 ની કિંમત કેટલી? 0 થઈ જશે અને પેલાની એક તો μ0I/4πr. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર છે મળી ગયું. એટલે અલગ અલગ કેસ કેવા પૂછે છે અને કયા સૂત્ર વાપરવા એ ખાસ અગત્યનું છે. બાયો સાવરનો નિયમ સહેલો છે પણ કયા કેસમાં કયું સૂત્ર તમે વાપરવું એ ખૂબ જ અગત્યનું છે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઓકે, ચાલો તો નેક્સ્ટ આગળને જે 4 સૂત્ર હતા એ તમે યાદ રાખી લીધા હશે, એમને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લીધા હશે. ફરી એકવાર છે એમને યાદ કરી લઈએ. જો પરિમિત લંબાઈનો તાર હોય, જો ધ્યાન આપજો, જો પરિમિત લંબાઈનો તાર છે તો પરિમિત લંબાઈમાં જે બિંદુ પાસે આ પરિમિત લંબાઈનો ના છેડા પરના બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો જે આ જે ખૂણા બને છે θ1 અને θ2, તો આના સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે B બરાબર μ0I/4πr sin θ1 પ્લસ sin θ2. ઓકે, જો તમારે આ ખૂણાના સંદર્ભમાં લેવું હોય તો આ ખૂણાને આપણે લેતા હતા આલ્ફા, આમને લેતા હતા બીટા. તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0I/4πr cos આલ્ફા પ્લસ cos બીટા. ઓકે, હજી આપણે આગળ વધ્યા હતા કે પરિમિતને બદલે અનંત લંબાઈનો જો તાર હોય તો અનંત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર θ1 બરાબર 90 ડિગ્રી, θ2 બરાબર 90 ડિગ્રી. તો ચુંબકીય ક્ષેત્ર થશે B બરાબર μ0I/2πr. ઓકે, સમજાણું? આ સેમ સૂત્ર અનંત લંબાઈનું સૂત્ર છે. આગળ આપણે જ્યારે એમ્પિયર સર્કિટલ લો છે જોઈશું ત્યારે આપણે સોલ્વ કરવાનું છે, ફરી પાછું મેળવવાનું છે. જે રીતે ચેપ્ટર નંબર 1 માં આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા તેવી રીતે એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કરીને આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકીએ છીએ. એની ચર્ચા આપણે કરશું. અને પછી આપણે કીધું હતું કે જે સેમી ઇન્ફાઇનાઇટ તાર છે, જોજો ફરી રિપીટ એટલા માટે કરું છું, સૂત્રો છે ખૂબ જ અગત્યના છે. ઓકે, μ0I/4π. કેમ કે આ કિસ્સામાં θ1 0 થઈ જશે અને θ2 છે 90 ડિગ્રી. તો કઈ કન્ડિશનમાં કયું સૂત્ર પૂછાય છે ખૂબ જ અગત્યનું છે. જો તમે સ્ક્રીનશોટ ના લીધા હોય તો ફરી એકવાર છે લઈ લો. આ પહેલો છે, બીજો સ્ક્રીનશોટ, ત્રીજો, ચોથો. ઓકે, ચાલો હવે આપણે જે આપણી નેક્સ્ટ ટોપિક જોવાનો છે એના ઉપર આગળ વધીએ. જો જે આપણે મેન કન્ફ્યુઝન હતું કે આ જે દિશા છે આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ, તો દિશા નક્કી કરવા માટે આપણે એવું લીધું કે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તારના લીધે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો બે રીતો છે. પહેલી છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. શું છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો આમાં રીતમાં એવું છે કે તારને જમણા હાથમાં એવી રીતે પકડો કે જેથી અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે અને આંગળીઓને વાળતા
તે જે દિશામાં વળે તે દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. ઓકે, આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જોજો, ધ્યાન આપજો. ધારો કે આ વિદ્યુત પ્રવાહધારી તાર છે. ઓકે, તો આ વિદ્યુત પ્રવાહધારી તાર છે અને હવે અહીંનું ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં છે. ઓકે, આ રીતે શું છે? ત્રિજ્યાવર્તી દિશામાં છે. ઓકે, આ ક્યાંથી આપણે જોઈએ છીએ? તો કે એનો ટોપ વ્યૂ છે જોઈએ છીએ. તો ટોપ વ્યૂ થી આપણને એવું લાગે છે કે આ સમાન ત્રિજ્યાવર્તી વર્તુળો છે અને અહીંથી ધારો કે પ્રવાહ છે ઉપર તરફ જાય છે. ક્યાં જાય છે? ઉપર તરફ છે જાય છે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે આપણે થોડાક સમજી લઈએ. જો આ પ્રવાહ ક્યાં જાય છે? ઉપર તરફ. તો આ વાહક તાર છે, આ વાહક તારને તમારે એવી રીતે પકડવાનો. આ વાહક તારની મુઠ્ઠીઓ છે તમે વાળો. આ વાહક તારને તમે એવી રીતે પકડો કે જેથી કરીને આ અંગૂઠો ખુલ્યો ને, આ અંગૂઠો છે કઈ દિશામાં હોય? વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. તો જે આંગળીઓ તમે વાળો છો ને, આ આંગળીઓ વાળશો એ ક્યાં આવશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. તો જો અહીંયા જે આ રીતે આવશે અને અહીંથી આ ભાગમાંથી ક્યાં જતું હશે? અંદર તરફ. તો જો પ્રવાહ છે ઉપર તરફ હોય ને, તો આ ભાગ કેવો થઈ ગયો? આ છે અહીંથી આ એરાઓ છે ઉપર અંદર તરફ જાય છે અને અહીંથી છે બહાર તરફ આવે છે. તો અહીંયા અંદર તરફ જતું હોય તો આ ક્રોસ છે, જ્યારે આ જ ભાગ માટે અહીંયા શું હશે? ડોટ હશે. ઓકે, તો આ રીતનું થઈ ગયું. આ ટોપ વ્યૂ થી તમે જુઓ છો તો અહીંથી જો પ્રવાહ છે ઉપર તરફ જતો હોય ને, તો ચુંબકીય ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી વિષમઘડી દિશામાં હશે. ઓકે, ત્રિજ્યાવર્તી વિષમઘડી દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર છે હશે. ઓકે, ફરી એકવાર જોજો, સેમ વાહકતા. આને નીચે તરફ છે હું રાખું છું. ઓકે, અને અહીંથી આ રીતે ફરી પાછું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર છે આપણે દર્શાવીએ છીએ. ઓકે, આ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રનો અર્થ શું? જોજો કે આ છે ને દરેક અંતર છે, દરેક બિંદુનું અંતર છે સમાન હશે. તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર પણ સમાન હશે, પરંતુ ચુંબકીય ક્ષેત્રની દિશા છે વર્તુળાકાર પથના દરેક બિંદુ પાસે અલગ અલગ હશે. ફરી એકવાર, આ જે તાર છે, તારથી દરેક અંતરે આ જે એક સર્કલ લઈશું તો આ સર્કલ પરના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે, પણ દિશા કેવી હશે? અલગ અલગ હશે. ઓકે, ત્રિજ્યાવર્તી દિશામાં. તેવી રીતે અહીંયા પણ બહારનું હશે તો એના દરેક બિંદુ પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સરખું, પણ દિશા અલગ અલગ. હવે તો જો આ કેસમાં તમારો વાહક તાર છે કઈ દિશામાં જાય છે? નીચે તરફ જાય છે. તો આ વાહક તાર નીચે તરફ ગયો. તો આ વાહક તારને પકડવા માટે તમારી જે આંગળીઓ ગઈ કઈ બાજુ આવી? તમારા બાજુ આવી. તો અહીંથી જે આ છે, આ ચુંબકીય ક્ષેત્રની દિશા આ રીતે આવશે, આ રીતે અંદર તરફ. તો આ ભાગમાં ક્યાં આવતી હશે? અહીંથી આમ બહાર તરફ. ઓકે, તો આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. તો જો આ કેવું લાગે છે? આ સમઘડી દિશામાં લાગશે. ઓકે, આને તમે જુઓ તો આ સમઘડી દિશામાં ફરે છે એવું લાગે છે અને આ વિષમઘડી દિશામાં ફરે છે એવું લાગે છે. ઓકે, તો આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. આવો સેમ એક નિયમ છે આપણે જોવાનો છે, જમણા હાથના સ્ક્રૂનો નિયમ. આ પણ ચુંબકીય ક્ષેત્રની દિશા જ આપશે, પણ આ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. તો જો સ્ક્રૂને જમણા હાથમાં એવી રીતે પકડેલો કલ્પો કે જેથી કરીને તમારે આ જમણા હાથમાં પકડીને તારની લંબાઈની દિશામાં આગળ વધે ને એવી રીતે એને ઘુમાવતું જવાનું. એથી એ વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધે અને જમણા હાથનો અંગૂઠો જે દિશામાં આગળ વધે ને એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. જોજો અહીંયા ધારો કે તમે એક સ્ક્રૂ મૂકી દો. હવે આ સ્ક્રૂ છે એને તમે આમ ફેરવશો ક્લોકવાઇઝ, એટલે કે તમારો અંગૂઠો છે કઈ બાજુ બળ લગાડશે? નીચે તરફ. તો જો આ જે આકૃતિ છે આમાં અંગૂઠો છે તમારો કઈ બાજુ બળ લગાડશે? નીચે તરફ. તો આ સ્ક્રૂ છે ટાઈટ થાય. સ્ક્રૂ લેજો તમે, કરજો તો સ્ક્રૂને તમે આ રીતે ફેરવો તો સ્ક્રૂ ટાઈટ થાય, એટલે આ પ્રવાહ છે કઈ બાજુ એવો ઉપર તરફ આવી ગયો. સમજાય છે? તો આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. જો આમાં
તમારે આ જે તાર છે એ ધારો કે આ પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર તરફ જાય છે. હવે તમારે આને તમે આમ ફેરવો તો આ સ્ક્રૂ છે શું થવાનો છે? તો કે સ્ક્રૂ છે એ ખુલશે. શું થશે? ખુલશે. તો આ જે ક્યાં બહારની દિશામાં આવી ગયો, કેમ કે તમારે સમઘડી દિશામાં ફેરવો છો કે વિષમઘડી દિશામાં એ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. ઓકે, જો તમે સમઘડી દિશામાં ફેરવો છો તો આ ટાઈટ થશે અને વિષમઘડી દિશામાં ફેરવો છો તો બહાર આવશે. માત્ર તમારે જમણા હાથનો છે યુઝ કરવાનો છે. તો આ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. માત્ર સ્ટેટમેન્ટ યાદ રહે એના માટે તે બેમાંથી કોઈ પણ રીત તમને આવડતી હોય તો એને આધારે તમે આ સૂત્ર છે મેળવી શકો છો. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ. ત્રણ સૂત્રો જે છે અનંત લંબાઈના તાર માટે, પરિમિત લંબાઈના તાર માટે અને સેમી અનંત લંબાઈના તાર માટેના સૂત્રો છે તમારે ખાસ તૈયાર કરવા.